કેટલાક દિવસથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। બે નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે। એક નેતા ચેલેન્જ આપી રહ્યો છે અને બીજો નેતા તેને એક્સેપ્ટ કરી રહ્યો છે। જે ચેલેન્જ આપી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયા છે અને જે ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યા છે તે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, જે હમણાં જ વિસાવદરની બેઠક પરથી જીતીને આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ બેમાંથી જીતશે કોણ। હવે જે કાંતિ અમૃતિયા છે એટલે કે કાન્હાભાઈ, એમને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે તમે આવો, આપણે બે જોડે ભેગા થઈએ અને સાથે ગાંધીનગર વિધાનસભામાં રાજીનામું આપીએ। ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારી હતી, પરંતુ થયું એવું કે આજે એટલે કે બપોરે 12:12 જે કાંતિ અમૃતિયા છે તે પોતાનો કાફલો લઈને મોરબીથી ગાંધીનગર વિધાનસભાએ પહોંચ્યા હતા। તે પોતાનો કાફલો લઈને પહોંચવાના હતા અને 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવાના હતા અને ગોપાલ ઇટાલિયા આવશે અને એ બે પોતપોતાનું રાજીનામું આપી દેશે અને ત્યાર પછી આગળની પેટા ચૂંટણી યોજાશે। પરંતુ થયું એવું કે કાંતિભાઈ પહોંચી ગયા અને ગોપાલ ઇટાલિયા ત્યાં આવ્યા। ત્યાં તેમને અડધો કલાક જેટલી રાહ જોઈ, પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યાં આવ્યા નહીં। હવે આને આપણે સ્ટન્ટ સમજવો કે સમજદારી, એ તો એ જ જાણે। હવે આના વિશે એની રાહ જોઈ તે વખતે કાંતિભાઈએ શું નિવેદન આપ્યું આવો જાણીએ, અને આના પછી જે ગોપાલ ઇટાલિયા છે તે શું નિવેદન આપશે તે પણ જાણીએ। અને આને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। શક્તિપ્રદર્શન નથી, શક્તિપ્રદર્શન હોય ને મારું તો 50,000 માણા હોય, ગાંધીનગર લાખ હોય ને મોરબી જવું ને મોરબી તો 1 લાખ માણા હોય। જયારે હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી, હું છૂટ્યો ને તો 1.5 લાખ માણા રાહ જોતા હતા કાનાભાઈ આવવાના। મારી આ વ્યક્તિની લડાઈ છે। ગુજરાતને જે દોરવાની વાત કરે છે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે, દોરવાની વાત કરે અને ઉંદેરીને દારૂ મળી ગયો। સ્ટન્ટ કરતો જ નથી, હું સ્ટન્ટ નથી કરતો, ના હું દબાંગ લેતા જ નથી, હું નીતિ નિયમથી હાલું। 12:30 હું તમને કહીશ મસ્ત સારી રીતે, ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી